પોરબંદર જિલ્લાના સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત હાલમાં 263 જેટલા કામો હાથ ધરવામાં આવ્યા છે અને અંદાજે 1732 લાખ રૂપિયાના ખર્ચે આ કામ ચાલી રહ્યા છે તેમ જણાવીને વહીવટી તંત્રએ ઉમેર્યું હતું કે પાણીના દરેક ટીપાનો સંગ્રહ કરવાનો દ્રઢ નિર્ધાર કરીને આ અભિયાન શરૂ થયું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભૂગર્ભ જળના સ્તરને ઊંચું લાવી ખેડૂતોને ફાયદો થાય તે પ્રકારનો છે. તળાવ ઊંડા કરવા, ચેકડેમના પાળા રિપેર કરવા, 135 કિલોમીટર લાંબી કેનાલની સાફ સફાઈ કરવી વગેરે કામગીરી ચાલી રહી છે, જેમાં 4600 થી વધુ માનવ દિનની રોજગારી ઊભી થશે. હું રામદેવજન ઓડેદરા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર પંચાયત, નોડલ અધિકારી, સુજલામ સુફલામ જળ અભિયાન જળ સંચય જન ભાગીદારી 2.0 2026 હેઠળ અહીંયાના ઓલી નીચે અમારા પોરબંદર જિલ્લાના કલેક્ટરશ્રીના અધ્યક્ષ નીચે સારંગપુર વિભાગ, અમારું પંચાયત વિભાગ, મહાનગરપાલિકા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જલસ્ત્રાવ વિભાગ તેમજ નગરપાલિકા રાણાવાવ કુતિયાણાના કામો આ યોજના હેઠળ અત્યારે ચાલુ છે, જેની અંદર અમે લોકોએ સ્વખર્ચે ખેત સુધારણા, કેનાલ સાફ સફાઈ, તળાવ ઊંડા ઉતારવા, ચેકડેમ રિપેરિંગ, બંધપાળા રિપેરિંગ, કેનાલ સાફ સફાઈ, સિટી એરિયામાં સાફ સફાઈ, ગટર અને બધી એ પ્રકારના કામોને આમાં સમાવેશ કરવામાં આવેલ છે. આપણા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 263 કામો આ યોજના હેઠળ સમાવેશ કરી અત્યારે ચાલુ કરવામાં આવેલ છે, જેની અંદાજિત કિંમત 1732 લાખ જેવી થાય છે, જેની અંદર ડિપાર્ટમેન્ટલ કામગીરી તરીકે 169 કામ છે, ખેડૂત સ્વખર્ચે ખેત સુધારણા માટેના 94 કામ છે, DRDA જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ સ્વરોજગારી માટેના 11 કામોનો પણ સમાવેશ આમાં કરવામાં આવેલ છે, જે હાલ ચાલુ છે. આ યોજના હેઠળ અલગ અલગ ડિપાર્ટમેન્ટલ કામ 1577 લાખના, ખેડૂત સ્વખર્ચેના 155 લાખના, 4685 માનવ દિન ઉત્પન્ન થશે. ટોટલ 4,62,601 ઘનમીટર જેવો અંદાજિત ખોદાણ કામ સમાવેશ માટીકામનો કરવામાં આવેલ છે અને કેનાલ 135 કિલોમીટર જેટલી સાફ સફાઈ કરવાનો કામોનો અંદાજ કરવામાં આવેલ છે અને કામગીરી ચાલુ છે, જે કામગીરી 13/3 થી ચાલુ કરીને 31/5 સુધી અત્યારે પૂર્ણ કરવાનું અમારું આયોજન છે. આની અંદર આ બધા કામ થવાથી અત્રેના એરિયામાં કૂવાના તળ ઊંચા આવશે, તળાવો ઊંડા થશે, જળ ક્ષમતામાં વધારો થશે, રોજગારી મળશે, ખેડૂતો સ્વખર્ચે ખેત સુધારણા માટે જમીનમાં ખૂબ જ ફાયદો થશે. આ પ્રકારની કામગીરીનો સમાવેશ કરવામાં આવેલ છે.